લઘુમતીઓની પડખે ઊભી રહેનાર સામાજિક સેવિકા તીસદાસ સેતલવાડ સામે તેના જ ટ્રસ્ટમાંથી ઉચાપત કરી હોવાની ફરિયાદ દાખલ થતાં લઘુમતી સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ભરૂચમાં ફુરજા વિસ્તારમાં લોકોએ તીસ્તાને ખોટી રીતે હેરાન કરાતી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી રાજ્યપાલને ઉદ્દેશી પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન ચલાવ્યું હતું। ભરૂચના ફુરજા વિસ્તારમાં કાઉન્સિલર યુસુફ મહેમૂદ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકોએ તીસ્તા સેતલવાડ સામે નોંધાયેલી ફરિયાદ સામે વિરોધ ઉઠાવ્યો હતો। યુસુફ મહેમૂદના કહેવા મુજબ તીસ્તા સેતલવાડ સામે તેના ટ્રસ્ટમાંથી ઉચાપત કરી હોવાની ફરિયાદ ગુજરાત સરકારે દાખલ કરી છે, જે સદંતર ખોટી છે। તીસ્તા સેતલવાડે 2002ના કોમી રમખાણો દરમિયાન વિસ્થાપિતોનું પુનરાવસન તથા સરકારી સહાય મેળવવા માટે મૂવમેન્ટ ચલાવી હતી, જેનો બદલો ગુજરાત સરકાર લઈ રહી છે, જેનો મુસ્લિમ સમાજ સખત વિરોધ કરે છે। अधिकारियों तथा पदाधिकारीओं ने आ सरकार केन प्रकारे खोटा केसों करी अने जेलना सळिया पाछळ धकेलवाना जे प्रयत्नो करी रह्या छे एना सामे अमे तमाम भरूच जिल्लाना लघुमती लोकोना तमाम लोको तथा मुस्लिम समाजना लोको आने विरोध प्रदर्शन करवा राज्यपाल श्रीने अमे लोकोए विरोध प्रदर्शन पोस्टकार्ड ઝુંબેશ સહી કરેલી છે કે આવી રીતે ખોટી હેરાનગતિ કરીને આ લોકોને જેલ ભેગા કરે છે, એની સામે અમે શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ અને રાજ્યપાલશ્રીને વિનંતી કરીએ છીએ કે આવા લોકોને જે સરકાર જે ખોટી રીતે હેરાન કરે છે તે હેરાન ન કરે। રાજ્યપાલ પાસે ન્યાયની માંગ સાથે મુસ્લિમ સમાજે પોસ્ટકાર્ડ મોકલશે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયા હતા। અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।